આજે જમવામાં શું ખાવું છે તમારે? મારે થોડુંક ચટપટું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે, તીખું તમતમતું. વડાપાવ બનાવવા આજે. પાછ તો બપોરે રોટલી વધી છે એનું. રોટલી વધી છે એનું તમે કંઈક કરજો, પણ મને તો તમે આજે વડાપાવ બની આપો. શું થયું મમ્મી? આ તારા પપ્પાને વડાપાવ ખાવું અને આપણે રોટલી વધેલી છે એનું શું કરીશું? તમારા પપ્પા વડાપાવ ખાવું છે ને? હા, કઈ વાંધો નહીં, ચલો આજે આપણે રોટલી બી મમ્મીને યુઝ કરી લેશું અને પપ્પાને વડાપાવની પણ ઈચ્છા પૂરી કરી દઈએ. થેન્ક યુ બેટા. મજા આવશે ને? હા તો મજા આવે. પણ કેવી રીતે બનાવે છે એ કહીશ નહીં, તમારે ખાલી ખાવાથી જ મતલબ રાખવાનો. ઓકે? મારે તો પેટ ભરાય એટલે બહુ થઈ ગયું. કેવી રીતના બનાવે એ મને પણ ખબર વડાપાવ તમારે ચીઝ વાળું જોઈએ છે કે સાદું? ના, મારે ચીઝ વાળું વડાપાવ જોઈએ છે. એવું છે ને? હા. ઓકે ચલો આપણે આજે નવી રેસીપી કારણ ટ્રાય કે કરીએ. ચીઝ વાળું વડાપાવ કોઈ દિવસ ખાધું નથી, તો મને આજે એમ થયું કે ચીઝ વાળું વડાપાવ ખાવું. ઓકે ચલો ડન. હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં રોટલીમાંથી જ વડાપાવ બનાવીશું. એકદમ ઇઝી રીતે બની જાય છે અને ખાવાની તો બહુ જ મજા આવે છે. ફૂડ રેસીપી નીચે લિંક આપેલી છે. એન્જોયિંગ કુકિંગ વિથ દિશા. થેન્ક યુ. You are welcome.